પ્રયાગરાજમાં અમદાવાદના જગન્નાથજીની શિબિર શાલિગ્રામનો જ્યેષ્ઠ અભિષેક અમદાવાદમાં કરવામાં આવે છે। સાબરમતી નદીના જળમાંથી જળાભિષેક થાય છે। કુંભનો મેળો યોજાય છે તે તમામ જગ્યાએ શાલિગ્રામનો અભિષેક થાય છે। કુંભ નગરી પ્રયાગરાજમાં જ્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે તો પ્રયાગરાજમાં પણ અમદાવાદના જગન્નાથજી છે તેમની એક શિબિર છે તે ચાલી રહી છે, પરંતુ તેની વચ્ચે મહત્વની વાત એ જ છે કે અહીંયા જે ભગવાન દર્શનાર્થે મૂક્યા છે જે શાલિગ્રામજી છે, આ એક શાલિગ્રામજી છે કે જેમનો જ્યેષ્ઠ અભિષેક છે તે અમદાવાદની અંદર કરવામાં આવે છે અને તે જ શાલિગ્રામજીને અહીંયા પણ લઈને આવવામાં આવ્યા છે કુંભના મેળામાં અને તેમને આ શાહી સ્નાન જે મૌની અમાવસ્યાનું છે તે તમામ સાધુ સંતો અને ભક્તજનો કરશે તે સમયે તેમને પણ અહીંયા મૌની અમાવસ્યાનું આ જે શાહી સ્નાન છે તે કરાવવામાં આવનાર છે। સાથે જો વાત કરીએ તો જે જ્યેષ્ઠ અભિષેક જે શાલિગ્રામનો કરાય છે અમદાવાદની અંદર 108 કળશનું જળ સાબરમતીમાં સોમનાથ બુદરના આરેથી ભરીને લાવવામાં આવે છે અને તે જ શાલિગ્રામજી છે તેને પણ આ વખતે અહીંયા આ કુંભના મેળાની અંદર લાવવામાં આવ્યા છે અને તેમનો અભિષેક તેમનો જે સ્નાન છે શાહી સ્નાન છે તે કરાવવામાં આવનાર છે। માત્ર પ્રયાગરાજ નહીં પરંતુ તમામ એ સ્થળો કે જ્યાં આગળ કુંભનો મેળો યોજાતો હોય તે તમામ જગ્યાઓ ઉપર આ શાલિગ્રામજી છે જેને લઈ જવામાં આવતા હોય છે અને તેમને આ પ્રકારના સ્નાન છે તે કરાવવામાં આવતા હોય છે અને તેનો પણ એક વિશેષ મહિમા છે તે જોડાયેલો છે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, પ્રયાગરાજ।